રાજકોટ જિલ્લાનું જેતપુર એ કોટન પ્રિન્ટિંગ ક્ષેત્રે મોખરે છે, પરંતુ હાલ તેમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે। સાડી ઉદ્યોગમાં સતત સાડીના કાપડમાં થતા ભાવ વધારાના કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ કાપડના ભાવમાં વધારો તો બીજી તરફ ખરીદીમાં પણ ઘટાડો થયો છે। થોડા સમયથી કાપડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। જેતપુરમાં 1400 કરતાં વધુ કારખાનાઓ આવેલા છે, જેમાં મોટાભાગના કારખાનાઓમાં મંદી જોવા મળી રહી છે। કાપડના ભાવમાં વધારાની સાથે અહીં જે પ્રિન્ટિંગ કાપડનું ઉત્પાદન થાય છે તેમાં 1 મીટરમાં 4 રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે, જેને લઈને માંગમાં પણ ઘટાડો થયો। હમણાં થોડા દિવસ પહેલાં કપડાના ભાવ બહુ વધી ગયા છે। કોટનના ને કપડું મળતું નથી, તેના હિસાબે અત્યારે થોડો મંદીનો માહોલ છે અને થોડું ઘણું જે કામ છે એમાં કારીગરો નથી મળતા। બાકી તો થોડું વરસાદી વાતાવરણમાં તો આમેય કામ ઓછું થાય છે, પણ જે હોવું જોઈએ કામ અત્યારે છે નહીં। અત્યારે સાહેબ એટલી બધી ભયંકર મંદી છે, સાતમ આઠમના તહેવારો પણ આવે છે, તો આ તમે જોઈ શકો છો અમારે ગ્રાહકની વાટ જોઈને બેસવું પડે છે। એક ટાઈમ હતો, એક સમય હતો કે અમે દુકાન લગભગ ફૂલ થઈ જાય તો બંધ કરી દેતા હતા કે ભાઈ પછી આવજો। સાતમ આઠમના તહેવારો આવે છે, પ્લસ બીજા તહેવારો આવે છે, દશામાના વ્રત આવે છે, કોઈ જાતની ગરાગી નથી। ને જેતપુરની અંદર તો ઠીક, પણ ઓલ ઓવર ઇન્ડિયામાં મંદી છે, પણ અમારા જેતપુરમાં તો માત્ર ને માત્ર આની ઉપર જ અમે ડિપેન્ડ હોઈએ છીએ। અમારી પાસે બીજો તો કોઈ સ્કોપ નથી। તો મહેસાણા જિલ્લાના લોકોમાં વિદેશ જવાનો મોહ સતત વધી રહ્યો છે। તેની સામે વિદેશ વાંચકો સાથે છેતરપિંડીના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। મહેસાણાના વેપારીએ તેમની સોસાયટીમાં રહેતા જગદીશ મોઢના પુત્ર સાથે પોતાના પુત્રને કેનેડા વર્ક પરમિટમાં મોકલવાનું આયોજન કર્યું હતું। તેમણે પોતાની જે સોસાયટીમાં રહેતી અને કે ઓવરસીઝમાં વિઝાનું કામ કરતી દિશા પંચોલી સાથે ઓળખાણ કરાવી વર્ક પરમિટમાં કેનેડા મોકલવામાં 32 લાખના ખર્ચની વાત કરી હતી। બંને 32 લાખની સામે ટુકડે 65.85 લાખ આપ્યા હતા। બાદમાં કબૂતરબાજ એજન્ટ ફરાર થઈ જતા મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। રાધનપુર રોડ ઉપર કે ઓવરસીઝ નામની ઓફિસ છે, મૂળ ઓફિસ તેઓની અમદાવાદમાં છે। તેઓએ તેમને લાલચ આપી અને તેઓને મોકલવાનું વિશ્વાસ અપાવી અને તેઓની પાસેથી છેલ્લા ખાસા ટાઈમની અંદર કુલ 65,80,000 જેટલા રૂપિયા પડાવી લીધા અને તેઓની સાથે વિશ્વાસઘાત અને ચીટિંગ કરેલું જણાવેલ છે।